नमस्कार विद्यार्थी मित्रों, अर्थशास्त्र विषय अंतर्गत आंकड़ाकीय माहितीना महत्व विषय आज आपणे माहिती मेळवीए। मित्रों, आंकड़ाकीय माहितीनुं अर्थशास्त्रमां खूब ज महत्व रहेलुं छे। कोईपण आधारभूत माहिती वगरनी जे आंकड़ाकीय माहिती छे ए माहिती उपर कोईपण व्यक्ति विश्वास करी शकतो नथी। आधारभूत माहिती ए अर्थशास्त्रमां खूब ज महत्वनो भाग भजवे छे अने एटले ज सौथी पहेलो महत्वनो आपणो मुद्दो छे सिद्धांतोनी आधारभूततामां वधारो थाय छे। दोस्तों, अर्थशास्त्रमां बे आर्थिक चल वच्चेना कार्यकारणना संबंधने तपासीने सिद्धांतो रजू करवामां आवे छे। आपणे आकृतिमां जोई गया छीए के एक्स चल अने वाय चल आ बंने चल उपर योग्य आधारभूत माहिती दर्शाववामां आवे छे अने आ बंने आधारभूत माहिती द्वारा आपणने कोईपण सिद्धांतनी समजूती आपवामां आवे छे। तो हवे अर्थशास्त्रनी अंदर जे सिद्धांत रजू करवामां आवे छे ए सिद्धांतनी चोक्कसता माटे जे आंकड़ाकीय माहिती आपवामां आवे छे ए चोक्कस होवी જોઈએ। એ ખરેખર યોગ્ય અને સચોટ અને સાચી હોવી જોઈએ। તો આંકડાકીય માહિતીને લીધે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે। આ એનું સૌથી પહેલું મહત્વ છે। કોઈ પણ સિદ્ધાંત યોગ્ય માહિતી સભર આપવામાં આવેલ ન હોય, કોઈ પણ સિદ્ધાંતને રજૂ કરવા માટે યોગ્ય અને ચોક્કસ આંકડાકીય માહિતી આપવામાં આવેલી ન હોય તો એ સિદ્ધાંત ઉપર લોકોને વિશ્વાસ બેસતો નથી। જેમ કે અહીંયા ભારતમાં ઘઉંનું ઉત્પાદન આપવામાં આવેલું છે। હવે જો આ ઉત્પાદનમાં આપણને અહીંયા આધારભૂત માહિતી ન હોય, દાખલા તરીકે 1970-71 માં ઉત્પાદન છે એ 23.8 લાખ ટનનું હતું, બરાબર। આ આંકડાઓ છે એ ભારત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા છે। હવે જો આ આંકડાકીય માહિતી ન હોય અને જો આપણને એવું સમજાવવામાં આવે કે આ વર્ષની અંદર આટલું ઉત્પાદન થયેલું હતું, આ વર્ષની અંદર આટલું ઉત્પાદન ઓછું કે વધુ કરવામાં આવેલ હતું, એ યોગ્ય આંકડાઓ આપણી પાસે ન હોય તો આપણને એ બાબત ઉપર વિશ્વાસ બેસતો નથી। એટલે કે કોઈ પણ સિદ્ધાંતની રજૂઆત માટે આંકડાકીય માહિતી છે એ આધારભૂતતામાં વધારો કરે છે। ત્યાર પછી આધારભૂત માહિતીનું એટલે કે આંકડાકીય માહિતીનું બીજું ખાસ મહત્વ છે કે એ દશા અને દિશાના વલણોને જાણવામાં મદદરૂપ બને છે। સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે, બરાબર। દાખલા તરીકે ગરીબીના આંકડા હોય, બેરોજગારીના આંકડા હોય તો ગરીબી અને બેરોજગારીના આંકડાઓ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે દેશનું અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે। જો ગરીબીના આંકડા વધુ હોય અને બેકારીના આંકડા વધુ હોય તો સ્વાભાવિક છે કે આપણને તરત જ એના ઉપરથી ખ્યાલ આવી જશે કે દેશનું જે અર્થતંત્ર છે એ વિપરીત દિશામાં જઈ રહ્યું છે, વિકાસના પંથે જઈ રહ્યું નથી। તો આ એની દિશા દર્શાવે છે અને ત્યાર પછી એ કેટલી વિપરીત દશામાં છે, કેટલી પરિસ્થિતિ ખરાબ છે કે નાજુક છે એ પણ આ આંકડાઓ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે કે ભાઈ અત્યારે જો બેરોજગારીનો દર ઊંચો હોય તો એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે કે દેશની અંદર જો બેરોજગારીનો દર ઊંચો હોય તો ગરીબીનો દર પણ ઊંચો જ રહેવાનો છે। તો આંકડાકીય માહિતી છે એ આપણને દિશા અને દશા આ બંને નિર્દેશ કરે છે। ત્યાર પછી ત્રીજો એનું મહત્વ છે તુલનાત્મક અભ્યાસ માટે। આંકડાકીય માહિતી છે એ બે રાજ્ય, બે દેશ કે બે ગામ કે કોઈ બે ક્ષેત્રો વચ્ચેની તુલના કરવામાં મદદરૂપ થાય છે। દાખલા તરીકે ખેત ઉત્પાદનની વાત લઈએ તો તેલ તેલીબિયાનું ઉત્પાદન કેટલું છે
અને અનાજ અને અન્ય અનાજેતર પાકોનું ઉત્પાદન કેટલું છે એ જોવા માટે જો આપણી પાસે યોગ્ય આંકડાકીય માહિતી હોય તો એનાથી આપણે એ બે ક્ષેત્રોની તુલના કરી શકીએ છીએ. એવી જ રીતે બે રાજ્યોની તુલના કરવી હોય તો દાખલા તરીકે ગુજરાત રાજ્યની માથાદીઠ આવક કેટલી છે, ગુજરાત રાજ્યનું કુલ ઉત્પાદન કેટલું છે, ગુજરાત રાજ્યમાંથી ઉત્પાદનની નિકાસ કેટલા પ્રમાણમાં થાય છે, એના આપણી પાસે આંકડાઓ હોય અને દાખલા તરીકે બિહાર કે અન્ય રાજ્યોના આંકડા આપણી પાસે હોય તો આપણે તરત જ એ બે રાજ્યોની તુલના કરી શકીએ છીએ કે ભાઈ ગુજરાતની માથાદીઠ આવક આટલી છે અને બિહારની માથાદીઠ આવક આટલી છે, આસામની માથાદીઠ આવક આટલી છે. એમ નિકાસના આંકડાઓ, રોજગારીના આંકડા, બેરોજગારીના આંકડા, ગરીબીના આંકડા, આ આંકડાકીય માહિતી ઉપરથી બે ગામ, બે રાજ્ય કે બે દેશો સાથેની એકબીજા સાથેની તુલના પણ આપણે કરી શકીએ છીએ. તો તુલનાત્મક અભ્યાસ માટે થઈ અને આંકડાકીય માહિતીનું મહત્વ ખૂબ જ રહેલું છે. ત્યાર પછી સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે મિત્રો કોઈ પણ સિદ્ધાંતની તમારે સંક્ષિપ્તમાં રજૂઆત કરવી હોય અથવા તો કોઈ બે ક્ષેત્રો વચ્ચેની તુલના તમારે સંક્ષિપ્તમાં રજૂઆત કરવી હોય તો એ તમે આંકડાકીય માહિતી ઉપરથી તમે દર્શાવી શકો છો. એના માટે વર્ણનાત્મક કોઈ લેખ લખવાની જરૂર રહેતી નથી. તમે સ્વાભાવિક એકદમ ટૂંકું અને ટચમાં કહી શકો કે ભાઈ ગુજરાતની અંદર બેરોજગારીનો દર આટલો છે, ગુજરાતની અંદર શિક્ષણના આંકડાઓ આટલા છે, સાક્ષરતાનો દર આટલો છે, પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ આટલું છે. આ તમે સામાન્ય આંકડાઓ આપી દો અને સાથે સાથે પાસેની સ્તંભ આકૃતિની અંદર ગુજરાત અને બિહાર કે ગુજરાત અને અન્ય કોઈ પણ રાજ્ય, આ બે રાજ્યની તુલના તમે કરી નાખો તો માત્ર નાનકડી એવી આકૃતિમાં, અહીંયા તમને સ્તંભ આકૃતિ સામે આપવામાં આવેલી છે. તમારી બુકમાં પણ આગળના ટોપિકમાં આપણે પાસેની સ્તંભ આકૃતિ વિશે ભણી ગયા છીએ. તો આ સ્તંભ આકૃતિ તમે જોશો તો માત્ર આવડી એવી આકૃતિમાં જ તમને ખ્યાલ આવી જાય છે કે ભાઈ કયા રાજ્યની અંદર વિકાસનો દર ઊંચો છે અને કયા રાજ્યની અંદર વિકાસનો દર નીચો છે. તો આમ સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે પણ આંકડાકીય માહિતીનું મહત્વ ખૂબ જ રહેલું છે. તો અહીંયા આપણે આંકડાકીય માહિતીના મહત્વ વિશે ખૂબ માહિતી મેળવી લીધી. હવે આપણે જોઈએ કે આંકડાકીય માહિતીને તમારે જ્યારે આલેખમાં રજૂ કરવી હોય, આકૃતિમાં રજૂઆત કરવી હોય ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલી બાબત એ છે કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. તમે જે જગ્યાએથી આંકડાકીય માહિતી મેળવો છો એ પ્રાપ્તિનું જે સ્થાન છે, માહિતી તમે જ્યાંથી મેળવો છો એ માહિતી વિશ્વસનીય હોવું જોઈએ. દાખલા તરીકે તમારે નાણાંને લગતી કોઈ પણ માહિતી આપવાની હોય, દાખલા તરીકે નાણાંનું અત્યારે ચલણ વેગ શું છે, આપણો રૂપિયાનું મૂલ્ય શું છે, આ બધી માહિતી તમારે આપવી હોય તો તમારે આરબીઆઈ પાસેથી એ માહિતી મળેલી હોવી જોઈએ. એવી જ રીતે માની લો કે તમારે ખેત ઉત્પાદન વિશેની કોઈ પણ માહિતી આપવાની હોય, તમારે માહિતી આ આલેખમાં કે આકૃતિમાં રજૂ કરવાની હોય તો એ સમયે ખેતીવાડી ઉત્પન્ન બજાર અથવા તો ખેતીવાડી વિભાગ પાસેથી એ માહિતી તમારી પાસેથી આવેલી હોવી જોઈએ. એટલે કે આમ તમે માહિતી ક્યાંથી મેળવો છો, બરાબર, એ ખૂબ જ મહત્વનું છે. તમે જ્યારે પણ આંકડાકીય માહિતી રજૂઆત સાથે સામે મૂકો છો, આલેખ કે આકૃતિની અંદર તમે આંકડાકીય માહિતીને રજૂ કરો છો ત્યારે એ માહિતી તમારી પાસે ક્યાંથી આવેલી છે એ ખૂબ જ મહત્વનું રહેલું છે. ત્યાર પછી સ્વતંત્ર અને પરતંત્ર ચલ. મિત્રો આપણે આગળ ભણી ગયા છીએ કે આલેખ અને આકૃતિમાં બે ચલ હોય છે, x ચલ અને y ચલ. આ x ચલ છે એ સ્વતંત્ર ચલ છે અને y ચલ છે એ પરતંત્ર ચલ છે. y ચલ ઉપર વર્ષ, વરસાદ સ્વતંત્ર ચલ છે, એટલે કે x ચલ ઉપર દર્શાવવામાં આવે છે, જ્યારે વસ્તી છે, આવક છે, ઉત્પાદન છે એ y ચલ ઉપર દર્શાવવામાં આવે છે. બે ચલ વચ્ચેનો કાર્યકારણના સંબંધમાં એક ચલ કારણ સ્વરૂપ હોય છે. દાખલા તરીકે વર્ષ સ્વતંત્ર છે અને OX ધરી ઉપર દર્શાવવામાં આવે છે અને ઉત્પાદન પરતંત્ર ચલ છે જે OY ધરી ઉપર દર્શાવવામાં આવે છે. એટલે કે અર્થતંત્રમાં માંગના નિયમમાં રજૂઆતમાં કાવ્યરૂપ પરિબળ, કિંમત, ઊભી ધરી પર અને આધારિત પરિબળ છે એ
માંગ આડી ધરી પર દર્શાવવામાં હવે પરંપરા થઈ ગઈ છે. બરાબર, અહીંયા આપણે જોઈએ છીએ કે માંગ અને વર્ષ, બરાબર, કિંમત અને માંગ, આ બંને વચ્ચેનો જો આપણે આલેખ દોરતા હોઈએ તો એ બંને વચ્ચેનો કાર્યકારણ સંબંધ છે એ આપણને દર્શાવે છે. તો ત્યાં આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે સ્વતંત્ર ચલ ઉપર કઈ માહિતી આપવાની છે અને પરતંત્ર ચલ ઉપર કઈ માહિતી આપવાની છે. એટલે કે x ઉપર શું આપણે રજૂઆત કરવાની છે અને y એટલે કે ઊભી ધરી ઉપર આપણે શેની રજૂઆત કરવાની છે. ત્યાર પછી છે સ્કેલ માપની પસંદગી. સ્કેલ માપની પસંદગી પણ આપણે સૌથી પહેલા નક્કી કરી લેવાની હોય છે કે યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે છે. દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરીને તેની રજૂઆત થાય છે અને એકવાર જે સ્કેલ નક્કી કર્યો એ આપણે રજૂઆતમાં જણાવવું પડે છે. બરાબર, અહીંયા તમે જો x અક્ષ બરાબર વર્ષ તમને અહીંયા દર્શાવ્યા છે અને અહીંયા y અક્ષ બરાબર 0.5 સેન્ટીમીટર બરાબર 10 લાખ ટન દર્શાવવામાં આવેલું છે. તો આ તમારે પહેલેથી જ નક્કી કરી નાખવું પડે છે અને આકૃતિની ઉપર તમારે એ દર્શાવવું પડે છે કે તમે સ્કેલ માપ કઈ રીતના લીધેલું છે. દાખલા તરીકે 1 ઇંચ બરાબર 5 વર્ષ તમે નક્કી કરેલા હોય તો દરેક 5 વર્ષનો વધારો બતાવવા માટે પણ 1 ઇંચ ઉપર પ્રમાણમાં આગળ વધવું પડે છે. અને મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે ધરી પર SS નિશાની કરવામાં આવે છે. બરાબર, અહીંયા તમે આંકડાકીય માહિતી જ્યારે પણ દર્શાવો છો ત્યારે તમારે એ પહેલેથી જ નક્કી કરી લેવું પડે છે કે તમે સ્કેલ માપ શું લેવાના છો. જો તમે અહીંયા 1 વર્ષ બરાબર અથવા તો 5 વર્ષ બરાબર 1 સેન્ટીમીટર લો છો તો પછીના દરેક 5 વર્ષ માટે તમારે 1 સેન્ટીમીટર જ લેવું પડે છે. આ માપમાં તમે પછી ફેરફાર કરી શકતા નથી. તો આમ અહીંયા આપણે એ બાબતો જોઈ ગયા કે આંકડાકીય માહિતીનું મહત્વ શું છે અને આંકડાકીય માહિતીને આલેખ કે આકૃતિમાં તમારે જ્યારે રજૂ કરવાની હોય તો તમારે કયા કયા મુદ્દાની ધ્યાનમાં લાવવા જોઈએ. હવે આંકડાકીય માહિતી છે એને 3 રીતે રજૂ કરવામાં આવે છે. એક સ્તંભ આકૃતિ દ્વારા, પછી પાસેની સ્તંભ આકૃતિ દ્વારા અને વૃત્તાંશ આકૃતિ દ્વારા તમે આંકડાકીય માહિતીને રજૂઆત કરી શકો છો. તો અહીંયા આપણે એક અનુસૂચિ પ્રમાણે સાદી સ્તંભ આકૃતિથી આપણે આંકડાકીય માહિતીની મેળવીશું. બરાબર, અહીંયા આપણને અનુસૂચિમાં ભારતમાં ઘઉંનું ઉત્પાદન કેટલું છે એ ટનમાં એટલે કે લાખ ટનમાં અને વર્ષમાં આપેલું છે. અહીંયા વર્ષ આપ્યું છે 1970-71 માં 23.8 લાખ ટન, 1980-81 માં 36.3 લાખ ટન, 1990-91 માં 55.1 લાખ ટન, 2000-2001 ના વર્ષમાં 60.70 લાખ ટન અને 2010-11 માં 86.90 લાખ ટનનું ઉત્પાદન આપણને અહીંયા ભારત સરકારના આંકડાઓ દ્વારા આપણને માહિતી મળે છે. તો મિત્રો, હવે આ આકૃતિને એટલે કે આ અનુસૂચિને આપણે આકૃતિની અંદર દર્શાવીશું. તો અહીંયા OY ધરી ઉપર આપણે ઉત્પાદન લેવાનું છે કારણ કે OY ધરી છે કયો છે? પરતંત્ર ચલ છે. બરાબર, અને OX ધરી ઉપર આપણે વર્ષ લેવાનું છે કે જેને આધારભૂત ચલ ગણવામાં આવે છે. તો અહીંયા આપણે જોતા જઈએ તો સૌપ્રથમ માહિતી આપણે 1970-71 નો આંકડો અહીંયા દર્શાવવાનો છે કે 1970-71 માં ઘઉંનું ઉત્પાદન છે એ 23.8 લાખ ટન હતું. તો અહીંયા 1970-71 નો જે સ્તંભ છે એ 23.8 લાખ ટન સુધી આપણે ઉપર ખેંચી જઈશું. ત્યાર પછી એ જ રીતે 1980-81 માં 36.3 લાખ ટન, 1990-91 માં 55.10 લાખ ટન, 2000-2001 ના વર્ષમાં 60.70 લાખ ટન અને 2010-11 ના વર્ષમાં 86.9 લાખ ટન આપણને અહીંયા માહિતી મળી રહે છે. તો મિત્રો, આ જે માહિતી છે એના ઉપરથી આપણે સાદી સ્તંભ આકૃતિ દોરેલી છે, સાદી સ્તંભ આકૃતિ આપણે મેળવી છે. તો હવે આપણે અહીંયા આ આપણો ટોપિક પૂરો કરીશું. આજના હોમવર્કમાં તમારે આંકડાકીય માહિતીનું મહત્વ, આંકડાકીય માહિતી આપતી વખતે એટલે કે રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા અને
ભારતમાં ઘઉંના ઉત્પાદનનો જે અનુસૂચિ તમને આપેલી છે એ અનુસૂચિ અને આ સાદી સ્તંભ આકૃતિ તમારે પેજમાં લખી એટલે કે નોટબુક હોમવર્ક બુકમાં લખી એના ફોટોગ્રાફ્સ લઈ અને આપણું જે ધોરણ 11 નું જે ગ્રુપ છે એમાં તમારે ફોટો સેન્ડ કરવાના છે. દરેકે ખાસ પોતાનું નામ નોંધવાનું છે. ઓકે.